વાવથરા જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિએ પુષ્પગુચ્છ અને મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે આવકાર્યા. વાવથરા જિલ્લાના 47 કેન્દ્ર પર બોર્ડ પરીક્ષાનું સુવ્યવસ્થિત આયોજન. 28,000થી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. વર્ષ દરમિયાન કરેલ મહેનતનું ચોક્કસ પરિણામ મળશે તેવી આશા સાથે તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા કલેક્ટર શ્રી આજથી શરૂ થયેલ 10 અને 12ના બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવા ઉમદા હેતુથી વાવથરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશેષ આવકાર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. વાવથરા જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિએ ગાયત્રી સ્કૂલ અને મોડેલ સ્કૂલ થરાદ ખાતેથી બોર્ડની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ અને પેન આપી તેમજ સાકર અને ચોકલેટથી મોં મીઠું કરાવી અત્યંત આત્મીયતાપૂર્વક આવકારવામાં આવ્યા. આ પ્રેરણાદાયી પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને તેઓ નિર્ભયતાપૂર્વક મજબૂત મનોબળ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરે તેવો પ્રયાસ કરવામાં આવ્યો. જિલ્લા વહીવટીતંત્રના ઉષ્માભર્યા અભિગમના કારણે પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના ચહેરા પર આત્મવિશ્વાસ અને હર્ષની ઝલક સ્પષ્ટપણે જોવા મળી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું કે શૈક્ષણિક જગત માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે વાવથરા જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર આ માટે સજ્જ છે. આ પરીક્ષાઓ માટે જિલ્લામાં કુલ 2 ઝોન, 47 કેન્દ્રો, 99 બિલ્ડિંગ અને 962 બ્લોકમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10માં આશરે 16,500 જેટલા વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9,990 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,520 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ ચિંતામુક્ત અને શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે દરેક બિલ્ડિંગ અને બ્લોકમાં વહીવટીતંત્ર દ્વારા ઉત્તમ સુવિધા ઊભી કરવામાં આવી છે. પરીક્ષાના દિવસો દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ શાંતિ જાળવે અને વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ડર કે ગભરાટ વગર પરીક્ષા આપે તેવી નમ્ર અપીલ. વર્ષ દરમિયાન કરેલ મહેનતનું ચોક્કસ પરિણામ મળશે તેવી આશા સાથે તમામ વિદ્યાર્થીઓને તેમણે શુભકામના પાઠવી. આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટેના સુરક્ષાના તમામ કડક પગલાં લેવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને કોઈપણ અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રિપોર્ટર ચિરાગભાઈ સોની, થરાદ વાવ.